Hello, myself Panchal Dhara from TYGNM, student of KD Institute of Nursing Science. Today I am sharing my experience about my college journey. ઘણી બધી એવી કોલેજ મેં જોઈ, સર્ચ કરી, પણ કેડી કોલેજ એ હતી જે મને સૌથી નજીક પડતી હતી અને ઇઝીલી એનું ટ્રાન્સપોર્ટેશન બી આપણને અવેલેબલ હતું. એના પછી આપણે જોઈએ તો બીજી બધી એવી કોલેજમાં ઇન્ટર્નશીપ માટે છે ને આપણે બીજી બધી કોલેજીસમાં હોસ્પિટલ્સમાં આપણે પ્રિફર કરવું પડતું હતું, પણ અહીંયા અમને એવું કશું નહોતું, એવી કોઈ ડિફિકલ્ટી અમને નથી પડતી. અમને કોલેજ થ્રુ ડાયરેક્ટ અમને અમારા હોસ્પિટલમાં જ અમને ટ્રાન્સફર કરવામાં આવતા હતા. અમને એ સૌથી સારું એવું ઇઝીલી પડતું હતું કે બીજી કોઈ જગ્યાએ અમને જવું નહોતું પડતું અને એવી કોઈ ડિફિકલ્ટી બી નથી પડતી. ત્યાર દરમિયાન અમને એવું નહીં કે ખાલી કેડી હોસ્પિટલમાં જ અમને અમારું પ્રેક્ટિકલ નોલેજ મળે, અમને બીજી એવી અમારું મેડિકલ એન્ડ સર્જિકલ રિલેટેડ બી અમને જે બી ડિસીઝ કન્ડિશનવાળા પેશન્ટ હોય અમને ત્યાં બી અમારું પ્રેક્ટિકલ નોલેજ સારું એવું ગેઇન થતું હતું. દેન ગાયનેક એન્ડ પીડા રિલેટેડ બી અમને કોઈ બી નોલેજ જુઓ તો એ અમને બારસોબેટ જે સિવિલ હોસ્પિટલ છે અમને ત્યાં બી અલોટ કરવામાં આવ્યા હતા. ઇફ અમારે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ રિલેટેડ, હાર્ટ સિસ્ટમ રિલેટેડ અમારે કોઈ બી વસ્તુનું અમારું નોલેજ અપગ્રેડ કરવા માટે અમને યુએન મહેતા જે હોસ્પિટલ છે ત્યાં અમને અપ્રુવલ કરવામાં આવ્યા હતા. બીજી કનોરિયા હોસ્પિટલ એન્ડ મેન્ટલ હોસ્પિટલ જે દિલ્હી દરવાજા આવી ત્યાં અમને મેન્ટલ હોસ્પિટલ રિલેટેડ, મેન્ટલ સાયકેટ્રિક પેશન્ટ રિલેટેડ ત્યાં બી અમને અમારું પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરવા માટે, અમારું જે બી નોલેજની સ્કિલ્સ રહી અમારે ઇમ્પ્રૂવ કરવા માટે, અપગ્રેડ કરવા માટે અમને ત્યાં બધી જગ્યાએ અલોટ કરવામાં હતા. એની જગ્યાએ જોઈએ તો અમારા ટીચર્સ બી અમને એવા સારા એવા સપોર્ટેડ્સ હતા કે સ્પેશિયાલિટી વાઇઝ એમને બી અલોટ કરવામાં આવ્યા હતા કે જેથી અમને કંઈ બી એ પર્ટિક્યુલર સબ્જેક્ટમાં પ્રોબ્લેમ્સ હોય કે કંઈ બી અમને હોય ને તો અમારી ઇઝીલી પ્રોબ્લેમ અમારી સોલ્વ કરી દેતા હતા. પણ અમારી કોલેજમાં જ અમારી કેડી સેલ જે છે એ બી અમને સારી એવી પ્રેક્ટિકલ નોલેજ એ બી પ્રોવાઈડ કરે છે. અમને કંઈ બી પ્રેક્ટિસ કરવી હોય ને ત્યાં દરમિયાન અમે લોકો એ કેડી સેલ લેબમાં જઈને અમે લોકો પ્રેક્ટિસ બી કરી શકીએ છીએ. એમાં જ જોઈએ તો દર મહિને જે બેસ્ટ સ્ટુડન્ટ એવોર્ડ અમને આપવામાં આવે છે ફોર સ્ટુડન્ટ્સને કેવી રીતે મોટિવેટ કરવું એ બી આ કોલેજમાં એવો આગળ વધાવે છે. અને બીજું દરમિયાન જ્યારે જીએનસી અને આઈએનસીમાં કોઈને બી સારા એવા રેન્કિંગ આવે છે તો ત્યાં સ્કોલરશિપ બી અમને લોકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ બધી સારી એવી ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવામાં આવે છે આ કોલેજમાં. ધીસ ઇઝ અ બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન ફોર પ્રોવાઇડિંગ અ બેટર નોલેજ રિલેટેડ ટુ પ્રેક્ટિકલ પ્રોસિજર્સ, થિયોરિટિકલ નોલેજ એન્ડ મેની મોર.